હરિહરની પાવન ભૂમિ પ્રભાસ તીર્થમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન અગ્રહનો પ્રારંભ છે। કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમુખે કથાનું અમૃતપાન કરાવી રહ્યા છે। સોમનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। કચ્છના આહિર વીડા પરિવાર મુખ્ય મનોરથથી કચ્છ સૌરાષ્ટ્રમાંથી 1000 ભાવિકો સોમનાથ પધાર્યા હતા। સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આહિર પરિવાર પારંપરિક પરિધાન સાથે ઉમટી પડતા અનેરો માહોલ જોવા મળ્યો છે। ઢોલ શરણાઈના સુર સાથે કળશધારી દીકરીઓ જોડાય તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીં બિરાજમાન છે। ભક્તિસભર માહોલ સર્જાયો છે। કથા અમૃત માટે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। હું અર્જણ કાનગડ ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ સોમનાથના અધ્યક્ષ। આજે અહીંયા ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। દાદા સોમનાથ દાદા અને ભગવાન શ્રી કૃષ્ણનો હર અને હરિનો આજે 7 દિવસ અહીંયા સત્સંગ ચાલવાનો છે। આ સત્સંગના મુખ્ય યજમાન ગાંધીધામના બચાભાઈ વીરડા અને પરિવાર છે। અમે ગાંધીધામથી અહીંયા કચ્છમાંથી પધાર્યા છીએ। અહીંયા કચ્છના સોમનાથના પણ સ્થાનિક તમામ લોકોના સહકારથી 7 દિવસ આ કથાનું રસપાન કરાવશે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા। કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો આજે પ્રભાસ તીર્થમાં હરિને હરની ભૂમિમાં આપને આજ લાવો મળ્યો છે જ્ઞાન યજ્ઞનો, કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો? આ તો કોઈક પ્રભુની કૃપા કે પ્રભુનો ચમત્કાર હોય તો જ શક્ય છે। 2016માં પૂજ્યભાઈ શ્રી ના મુખે અહીંયા કથા થયેલ હતી। ત્યારબાદ આ કથાનો અમે સૌ લાવો લેવાના છીએ અને અહીંયાની સ્થાનિક જનતા પણ આ લાવો લેશે એ જાણીને અમે બહુ ખુશી આનંદ વ્યક્ત કરીએ છીએ।